મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન કરાયું હતું, જેમાં રાજ્યની પ્રવર્તમાન સ્થિતિ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। આ બેઠકમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આવરી લેવાયેલ તમામ હોસ્પિટલ માટે નવી તૈયાર કરવામાં આવેલી એસઓપીના અમલીકરણ અંગે ચર્ચા કરવામાં આવી હતી। આ ઉપરાંત રાજ્યમાં હાલ ચાલી રહેલી ટેકાના ભાવે મગફળી ખરીદી તેમજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને રેશન કાર્ડ માટે ચાલી રહેલી ઈ-કેવાયસી પ્રક્રિયા અંતર્ગત પણ ચર્ચા કરવામાં આવી હતી। જુહાપુરામાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી વેચી રહેલા 2 યુવકની પોલીસે ધરપકડ કરી દોરીનો જથ્થો કબજે કર્યો છે, જેમાં જુહાપુરામાં 2 યુવક ગેરકાયદેસર રીતે ચાઇનીઝ દોરીના રીલનું વેચાણ કરતા હોવાની બાતમી ઝોન 7 એલસીબીને મળી હતી, જેના આધારે પોલીસે દરોડો પાડી મોહમ્મદ આકિબ શેખ અને સલમાન ખાન પઠાણને ઝડપી લીધા હતા। બંને પાસેથી ચાઇનીઝ દોરીના 74 રીલ મળી આવ્યા હતા અને જુહાપુરામાં રહેતા શહેજાદ દુરાની પાસેથી તેઓ રીલ લાવ્યા હોવાનું કબૂલતા પોલીસે શહેજાદને પકડવા તજવીજ શરૂ કરી છે। હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે, જેમાં બાકી ટેક્સ ધારકોને નોટિસ આપવામાં આવી હોવા છતાં તેમના દ્વારા ટેક્સની ચૂકવણી કરવામાં આવતી ન હોવાને કારણે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલ 5 જેટલી સોસાયટીઓમાં ટેક્સ વિભાગના કર્મચારીઓ દ્વારા જાહેરમાં ઢોલ નગારા વગાડીને બાકી ટેક્સ ધારકોના નામ અને ટેક્સની બાકીની રકમ સાથે જાહેરાત કરવામાં આવી હતી।